એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. હવે મિત્રો આપણે જીટીયુ એક્ઝામ આપીએ એની પહેલા આપણે જીટીયુના એક્ઝામ ફોર્મ છે એ ભરવાના હોય છે અને બધાને ખબર જ હોય છે મોસ્ટ ઓફ. તો ઘણા બધા મિત્રો એવા હતા કે હજી એને જીટીયુના એક્ઝામ ફોર્મ છે ભરવાના બાકી રહી ગયા છે. તો અમુક મિત્રો કોર્સની તારીખ છે એ એક્સટેન્ડ થયેલ છે અને બીજા અમુક નવા ફોર્મ આવ્યા છે. તો આપણે વાત કરશી જીટીયુના ઓલ સ્ટુડન્ટ જેમાં પણ ખાસ કરીને ડિપ્લોમા હોય બરાબર છે, સીટીડી વાળા હોય, 5મા સેમમાં હોય, ત્રીજામાં, પહેલામાં કે બધે માટે આપણે જોઈ લેશું મિત્રો કે જીટીયુ એક્ઝામ ફોર્મની છેલ્લી તારીખ ભરવા માટેની કેટલી છે અને એ પ્રમાણે તમારે લાસ્ટ ડેટ પૂરી થાય એ પહેલા તમારે એક્ઝામ ફોર્મ ભરી દેવાના છે અને આપણે એ રિગાર્ડિંગ વાત કરવાના છે. ઓકે, જીટીયુ એક્ઝામ ફોર્મ છે એ કમ્પલસરી અને ફરજિયાત ભરવા જ પડે છે. જો તમે મિસ કરી જાઓ છો તો 500 રૂપિયા અથવા 1000 અથવા તો 2000 રૂપિયા તમારે એક્સ્ટ્રા પેનલ્ટી ભરી અને ફોર્મ ભરવું પડે છે. રેડી? તો એકવાર ખાસ તમારે જોવાનું છે જીટીયુ એક્ઝામ ફોર્મ બરાબર છે. બેકલોગ વાળા હોય, રિમિડિયલ વાળા સ્ટુડન્ટ છે એના પણ આવી ગયા છે. રેગ્યુલરમાં છે એ મિત્રો મોસ્ટ ઓફ 90% તો ભરી જ દીધા હશે. ના ભર્યા હોય તો એ પણ આ વિડીયો જોવાનો છે. અને જે મિત્રોને બેકલોગ કેટી સેમેસ્ટર 1, 2, 3, 4, 5 માં બધેમાં હોય એને પણ ખાસ આ વિડીયો જોવાનો છે જેથી કરીને તમારો ડેટ છે લાસ્ટ એ તમને આઈડિયો આવી જાય. ઓકે મિત્રો, અહીંયા મિત્રો આપણે બધા સેમેસ્ટરની વાત કરવાના છે. રેડી? એટલે કોઈ એક માટે નથી, ઓલ બધા માટે છે. જો જેમ કે અહીંયા તમને હું બતાવું સૌથી પહેલા તો કે કોઈ પણ એક્ઝામ ફોર્મ છે એની લાસ્ટ ડેટ હોય અને એ પહેલા આપણે શું તો કે ભરવું પડે. બરાબર છે? એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. ડેટ છે એ પહેલા. અહીંયા સેમેસ્ટર 5 લખ્યું છે રેગ્યુલર ડિપ્લોમા કરતા હોય એ મિત્રો એનસીસી એન્ડ જનરલ ઇલેક્ટિવ કોર્સ માટે. એની પણ મિત્રો લાસ્ટ તારીખ આપેલ છે એ મિત્રોને પણ ખાસ જોઈ લેવાનું છે. રેડી? આપણે સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ બધાનું જોઈ લેશી. અહીંયા ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય સીટીડી 1 અને 2 રેમેડિયલ અને કાઉન્સમાં યુફએમ લખ્યું છે. રેડી? તો એના માટે પણ ડેટ લાસ્ટ ડેટ આપેલ છે. એ મિત્રોને પણ એક્ઝામ ફોર્મ ભરી દેવાનું છે. અત્યારે પેનલ્ટી એક એમાં નથી. બરાબર છે? આમાં પેનલ્ટી છે. રેડી? કેમ કે પહેલા તારીખ ભરો 19 પહેલા તો તમને લાગશે નહીં. રેડી? પછી વાત કરીએ ડિપ્લોમા સેમેસ્ટર 5, 6 એનસીસી જનરલ ઇલેક્ટિવ, ડિપ્લોમા સેમ 4 એનસીસી એના માટે પણ આપેલ છે. આવી રીતના તમારે તમારું એક્ઝામ ફોર્મ છે એ કમ્પલસરી અને ફરજિયાત ભરી દેવાનું છે. જો મિત્રો અહીંયા શું લખેલ છે, એક્સટેન્શન મીન્સ કે તારીખ કદાચ વધે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 5, 7 રેગ્યુલર અને ટર્મ એક્સટેન્શન રેગ્યુલર સ્ટુડન્ટ, વર્કિંગ પ્રોફેશનલ છે સેમેસ્ટર 5. રેડી? એ પણ આવી જાય. તો આ જે મિત્રોને એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી હોય એ ટાઈમસર તમારે ભરી દેવાનું રહેશે. અહીંયા બીજું શું લખ્યું મિત્રો કે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 રેગ્યુલર સ્ટુડન્ટ, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 C2D રેગ્યુલર સ્ટુડન્ટ. કે જે નવા વિદ્યાર્થી હાલમાં અત્યારે આવ્યા છે એના પણ એક્ઝામ ફોર્મ આવી ગયા છે. સેમેસ્ટર 1 ની જો વાત કરીએ મિત્રો એનું પણ આવી ગયું છે. રેડી? એ નવા વિદ્યાર્થી હશે એટલે જ એને ખબર નહીં હોય કે તમારે કઈ રીતે એક્ઝામ ફોર્મ ભરવા. એનો પણ આપણે આખો અલગથી એક વિડીયો બનાવી આપશે એટલે એ કોઈ ટેન્શન કાંઈ લેવા નથી. બીજી વાત કરીએ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ડી એટલે કે વર્કિંગ પ્રોફેશનલ સેમેસ્ટર 3 રેગ્યુલરમાં એડમિશન લીધું હોય એનું પણ ફોર્મ તારીખ છે એ આવી ગઈ છે. ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમેસ્ટર 3 રેગ્યુલર બરાબર છે એન્ડ એનોમેટ C2D સ્ટુડન્ટ ઓનલી. રેડી? તો આ બધાને પોતાના એક્ઝામ ફોર્મ છે મિત્રો એ ટાઈમસર ભરવાના રહે. અને હાલમાં જે જો નવા વિદ્યાર્થી મિત્રો આવ્યો ને એના માટે તમને હું તારીખ અલગથી સમજાવું છું કેમ કે તમે નવા છો એટલે તમને આઈડિયો હશે નહીં. રેડી? જેમ કે માનો ડિપ્લોમા સેમેસ્ટર 1માં અભ્યાસ કરતા હોય રેગ્યુલર સ્ટુડન્ટ બરાબર છે, હાલ હમણાં એડમિશન લીધેલું હોય એવા મિત્રો, મોસ્ટ ઓફ એ વિદ્યાર્થીને ખબર ના હોય. રેડી? એટલે આપણે પહેલા એનું જોઈ લઈએ જરીક સમજાવી દઉં અને આના માટે એવું હશે તો આપણે અલગથી વિડીયો પણ બનાવી આપશે. જો રેગ્યુલર વાળા અને C2D વાળા એ બંનેની એક્ઝામ ફોર્મ તમારે 12મા મહિનાની 25 તારીખ બરાબર 25 તારીખ 12મો મહિના પહેલા તમે તમારું એક્ઝામ ફોર્મ ભરી દેવાનું છે. ધોરણ 10 પછી જે મિત્રો ડિપ્લોમા આવ્યા છે ને એ મિત્રો ખાસ બરાબર છે. અને સીટીડીમાં લીધું હોય સેમેસ્ટર 1 નું ફોર્મ તો ભરવું જ પડશે એ. પછી આ તો આપણે અલગ વાત કરીએ બરાબર. ડિપ્લોમા સેમેસ્ટર 3 રેગ્યુલર હોય અને મીન્સ કે એનોમેટ નંબર C2D સ્ટુડન્ટ ઓનલી. આ C2D સ્ટુડન્ટ માટે. અને આ સેમેસ્ટર 3 વર્કિંગ પ્રોફેશનલ બરાબર છે, વર્કિંગ પ્રોફેશનલમાં આવ્યા હોય એના માટે છેલ્લી તારીખ 11 મહિનાની 19 છે. અને C2Dમાં સેમ 3માં હોય રેગ્યુલર ઓનલી બરાબર, રિમિડિયલ નહીં. એના માટે 11 મહિનાની 19 તારીખ છેલ્લી છે. અત્યારે પેનલ્ટી નથી. જો તમે આ તારીખ મિત્રો ચૂકી જશો બરાબર પછી તમારે 500 રૂપિયા એક્સ્ટ્રા ભરવા પડશે. જેમ કે માનો 550 રૂપિયા આપણે સેમેસ્ટર 1 ની ફીસ હોય તો 500 પ્લસ થશે એટલે 1050 રૂપિયા વધારાના જશે. એટલે ટાઈમસર બધા મિત્રોને એક્ઝામ ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે. રેડી? અને જે મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરે છે સેમેસ્ટર 1 થી લઈ અને 6 સુધીની બરાબર છે એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હોય જીટીયુના. જો રેગ્યુલરમાં તમે હો બરાબર છે પહેલી વાર ભરવાનું હોય તો પણ તમે ભરી નાખજો. જે મિત્રોને બેકલોગ હોય, બેકલોગ અથવા તો કેટી હોય બરાબર છે એ મિત્રોને પણ એક્ઝામ ફોર્મ ટાઈમસર ભરી દેવાનું છે.
અને નવા વિદ્યાર્થી હોય જેમ કે સેમેસ્ટર 3માં તમે રેગ્યુલર છો, સેમેસ્ટર 1 ને સેમેસ્ટર 5, તો આ રેગ્યુલરમાં આવે, બરાબર છે. તમારે સેમેસ્ટર 1 થી લઈ અને બેકલોગ હોય, 2માં બેકલોગ હોય, 3માં હોય, 4માં હોય, તો તમારે રિમિડિયલનું એક્ઝામ ફોર્મ લાગુ પડે. તો તમારા મિત્રો એ ભરવાનું રહે, બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન, જે તે આપેલ ડેટ પ્રમાણે તમારે ભરી નાખવાનું છે. અને તમારે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલમાં ઓપન કરશો ત્યારે તમને જીટીયુ એક્ઝામ ફોર્મ, હવે એમાં તમે જશો એટલે તમને ક્લિક પે ઉપર ક્લિક કરીને તમે ભરી શકશો. ભરાઈ જાય ત્યારબાદ તમારે એક રિસિપ્ટ ડાઉનલોડ કરવાની હોય છે મિત્રો, સિમ્પલી આપણે જોવા જઈએ તો. રેડી. હવે કદાચ સેમેસ્ટર 1 ના જે નવા મિત્રો છે અથવા સેટુડી વાળા છે એને એક્ઝામ ફોર્મ ભરતા ન આવડે, તો એના માટે સ્પેશિયલ મિત્રો આપણે એક શું કરશે તો કે વિડીયો છે તમારા માટે બનાવી આપશે, બરાબર છે. કે તમે જોઈ અને તમે વિડીયો છે જોઈ આખે ફોર્મ તમારું ભરી શકો. એની પહેલા તમારે તમારું જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ છે એ આખે આખું તમારે ક્રિએટ કરવું પડશે એકાઉન્ટ, બરાબર છે. લોગિન કરીને પછી સિગ્નેચર ફોટો અપલોડ થઈ ગયા બાદ જ તમારે તમારું એક્ઝામ ફોર્મ ભરવાનું છે. એ તમારો હોલ ટિકિટ આવે એમાં શું થાય મિત્રો, કે તમારો ફોટો હોય એ આવી શકે, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જે મિત્રો હું અત્યારે અમુક સર્ક્યુલર મિત્રો મારે મિસ થઈ ગયો ન લેવાનો તો કાંઈ વાંધો નહીં, બટ જે મિત્રોને જીટીયુની એક્ઝામ આપવાની છે ડિપ્લોમા સેમેસ્ટર 1 થી 6 અથવા 7મું ને 8મું, બરાબર છે. અને સેમેસ્ટર 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય ને 8 હોય. હવે જે મિત્રોને જીટીયુની એક્ઝામ દેવાની છે બધેને પોતાનું એક્ઝામનું ફોર્મ છે એ ટાઈમસર લાસ્ટ ડેટ પહેલા ભરી દેવાનું રહેશે. કોઈને કાંઈ ન સમજાય કે પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો મિત્રો, અથવા તો જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ લિંક તમને નીચે આપી દઉં છું, એમાં ફટાફટ જોઈન થઈ જાવ, જેથી કરીને જીટીયુનું ટાઈમ ટેબલ છે, એક્ઝામ ફોર્મ છે, બરાબર છે, ઓલ વસ્તુ ઓલ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે તમને સીધી મળતી રહે. તો દોસ્તોને પણ એમાં એડ કરો અથવા લિંક પણ શેર કરી શકો છો. રેડી. કંઈ હેલ્પની જરૂર હોય, કોઈને ન સમજાય, ફોર્મ ભરતા ન આવડે તો મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. સેમેસ્ટર 1 ના નવા વિદ્યાર્થી છે જે ડિપ્લોમા પહેલા વર્ષમાં આવ્યા છે અથવા સેટુરી વાળા છે, આ બંને માટે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવશે કે એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરવું સ્ટુડન્ટ પોર્ટલમાં જઈને. રેડી. તો એ પર ટેન્શન લેતા નહીં, એ પર તમને મળી રહેશે. બાકીના જે નવા મિત્રો છે કે જેને ફોર્મ ભરતા આવડે જ છે એ મિત્રોને પોતાનું ફોર્મ છે લાસ્ટ ડેટ પ્રમાણે ભરી દેવાનું છે. રેડી. બધા મિત્રો માટે રેમિડિયલ હોય, રેગ્યુલર કોઈ પણ સેમેસ્ટર ત્રીજાની એક્ઝામ દેવાની હોય, ચોથાનું હોય, બીજાનું હોય, પહેલાનું હોય, સીટુડી વાળા હોય, બરાબર, સીટુડી વાળા હોય કે પછી કોઈ પણ હોય, એક્ઝામ ફોર્મ ટાઈમસર ભરવાનું રહેશે. રેડી. અને આવી જીટીયુની નવી નવી અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, અને તમારા બધા દોસ્તોને શેર કરવાનું રહેશે. હજી કોઈને કાંઈ ન સમજાણું હોય, કોઈને એમ થતું હોય સર કે મારું આમાંના સર્ક્યુલરમાં મારા પોસ્ટ નથી, તારીખ નથી, સેમેસ્ટર નથી, તો મને કહી શકે છે, બરાબર છે. બટ હું તમને કહું છું અમુક સર્ક્યુલર મેં નહીં લીધા હોય, બટ બધા સેમેસ્ટરના એક્ઝામ ફોર્મ છે આવી ગયા છે. પણ સેમેસ્ટર 5 અને 6 એ તો ડિપ્લોમા શું છે કે એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે, ટાઈમ ટેબલ પણ એક્ઝામનું જીટીયુનું આવી ગયું છે. તો ભાઈ વાંચવા માંડજો, અને આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં તમને બધું સ્ટડી મટીરિયલ છે મિત્રો એ મળી પણ રહેશે. તો કોઈને કાંઈ ટેન્શન લેવાનું નથી. અને સેમેસ્ટર વાઇઝ બધા જ બ્રાન્ચનું બધા જ સબ્જેક્ટનું સેમેસ્ટર વાઇઝ મળી રહેવાનું છે. ડિપ્લોમાઓ તમે સીટુડી વાળા હો, એમસીક્યુ આવતા હોય, થિયરી આવતી હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય. રેડી. તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશી ત્યાં લગી તમે ડિપ્લોમાના બધા જ મિત્રો છે જેને એક્ઝામ આપવાની છે ફટાફટ પોતાનું એક્ઝામ ફોર્મ ભરી આપો. અને તમારા બધા દોસ્તોને શેર કરો, કેમ કે એક્ઝામ ફોર્મ નહીં ભરાય તો તમારું આખું વરસ પકડશે, બરાબર. અને તમે જીટીયુ એક્ઝામ છે એ આપી શકશો નહીં, ખબર છે. એટલે ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો. કોઈને કાંઈ હેલ્પની જરૂર હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને પૂરેપૂરો ગાઈડ કરશે. રેડી. અને સેમેસ્ટર 1 વાળા છે પહેલા જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ છે, ખબર છે, એ પહેલા એકવાર શું કરે તો કે પોર્ટલનું વર્ક છે, કામ છે એ કમ્પ્લીટ કરો. એના પર વિડીયો તમને જીટીયુની પ્લેલિસ્ટમાં અને તમારા વોટ્સએપ ગ્રુપમાં અને બધી જગ્યાએ પ્રોવાઈડ કરેલ છે. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય. કાંઈ પ્રશ્ન હોય તો કહેજો.